ખેડાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામેથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ચિતલાવ પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક શિક્ષક શૈલેષ રાઠવા સામે ધોરણ 9માં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ લંપટ શિક્ષકે માસૂમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। બનાવની ગંભીરતા ત્યારે વધી જાય જ્યારે દીકરીએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ પરિવારે તેને આગળના અભ્યાસ માટે ગામ બહાર મોકલી હતી, છતાં શિક્ષકે તેનો પીછો છોડ્યો નહોતો। શિક્ષકે સગીરાને એક મોબાઈલ ફોન પણ લઈ આપ્યો હતો, જેના દ્વારા તે સતત તેને હેરાન કરતો હતો। આ લંપટ શિક્ષકનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેને ફોન પર દીકરી પાસે બીભત્સ ફોટાની માંગણી કરી। સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવતા જ પિતાએ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પરિવારની ફરિયાદને આધારે ડાકોર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી શિક્ષકને દબોચી લીધો હતો। આરોપી શૈલેષ રાઠવાની તેના વતન છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામેથી ધરપકડ કરવામાં આવી છે। હાલમાં પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની તપાસ ચલાવી રહી છે। આરોપી શૈલેષ એમ રાઠવા જે શિક્ષક હતા એ શિક્ષકને આજરોજ તારીખ 22/26ના રોજ કલાક 13:30 વાગ્યે એમના કવાંટ ગામેથી લાવીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।